અંકલેશ્વરમાં શ્રાવણ માસના પ્રારંભના પહેલા સોમવારે શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા। શિવાલયોમાં વહેલી સવારથી જ ભગવાન શિવની આરાધના કરવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી। શ્રાવણ માસ હિન્દુ વૈદિક પંચાંગ વિક્રમ સંવતનો 10મો મહિનો છે, ત્યારે આજથી એટલે કે તારીખ 5 ઓગસ્ટથી મહાદેવ પ્રિય એવા શ્રાવણ માસની શરૂઆત થઈ છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન શિવની લોકો ભોરા ભાવે પૂજા કરી છે। સાથે જ હિન્દુ ધર્મના તહેવારોની સિઝન પણ શરૂ થઈ છે। આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે, ત્યારે શ્રાવણ માસના ભગવાન શિવજીના પૂજન અર્ચનાનું પણ અનેરું મહત્ત્વ રહેલું છે। સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવાલયોમાં લઘુ રુદ્ર યજ્ઞ, અતિરુદ્ર યજ્ઞ, મહાઆરતી, અન્નકૂટ તેમજ ઘી અને બરફના શિવલિંગો સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન ભક્તો ભારે આકર્ષણ જમાવશે। ત્યારે આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે અંકલેશ્વરના અંતરનાથ મહાદેવ, રંતેશ્વર મહાદેવ, માર્કંડેશ્વર મહાદેવ, માંડવેશ્વર મહાદેવ, ચૌથા નાકે પાસે એકલિંગનાથ મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને હર હર મહાદેવ નાદ સાથે મંદિરમાં પરસેરો ગુંજી ઉઠ્યા હતા। શ્રાવણ માસના પ્રારંભે શ્રદ્ધાળુઓએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના સાથે જળાભિષેક કરી બિલ્વપત્ર અને દૂધ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી।